વંદે ગુજરાત, વાત ગુજરાતની। हम लोग 4 साल से पानी के लिए यहाँ तरस रहे हैं। टैंकर वाले की और एसएमसी वाले की मिली भगत है, लेकिन एसएमसी कान में तेल डालकर बैठी है, उसे हमारी तरफ ध्यान देने की फुर्सत नहीं है। क्या हम वोटर नहीं हैं? क्या हम टैक्स पेयर नहीं हैं? अगर हम टैक्स पे करते हैं तो हमारे साथ ये अन्याय क्यों? ये अन्याय क्यों? बच्चे बीमार हो रहे हैं, हमारे लेडीज के बाल पड़ रहे हैं, सब ये इतना एसएमसी का पानी नहीं आ रहा है। હવે અમને ચોખ્ખું પાણી જોઈએ, અમે ટાઈમસર પ્રોપર્ટી ટેક્સ ભરીએ છે, ટાઈમસર વોટિંગ કરીએ છે, અમારું ચોખ્ખું પાણી અમારો અધિકાર છે, પૈસા આપીને અમે પાણી લઈએ છે, ચોખ્ખું પાણી અમારો અધિકાર છે। એસએમસી એસએમસી હાય હાય। સિલ્ક સિટી, ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી અને દેશમાં સ્વચ્છતામાં નંબર 1 સુરત સિટીમાં આજે નાના બાળકોથી લઈ મહિલાઓ અને પુરુષો સડક પર કેમ ઉતરી આવ્યા? જ્યાં દેશના પ્રધાનમંત્રી નળ સે જલ યોજનામાં દેશના ખૂણે ખૂણે અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત કરતા હોય ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। શું કહે છે ગ્રીન સિટી અને એની આસપાસના લોકો? हमारी मांग है कि हमारे पानी की जरूरत पूरी करें जो एसएमसी से पूरी होती है। हम 2 साल से एसएमसी में शामिल होने के बावजूद भी एक एक बूंद पानी को तरस रहे हैं। अगर कभी किसी बिल्डिंग में कुछ बूंदें गिरती भी हैं तो वो इतनी गंदी सोसाइटी है तो भी यहाँ पानी नहीं मिल रहा है। हमारे यहाँ लोग बीमार पड़ रहे हैं, पेट की प्रॉब्लम हो रही है, लेकिन एसएमसी कान में तेल डालकर बैठी है, उसे हमारी तरफ ध्यान देने की फुर्सत नहीं है। क्या हम वोटर नहीं हैं? क्या हम टैक्स पेयर नहीं हैं? अगर हम टैक्स पे करते हैं तो हमारे साथ ये अन्याय क्यों? ये अन्याय क्यों? हम लोग 4 साल से पानी के लिए यहाँ तरस रहे हैं। पानी साफ पानी नहीं आता है और हमको आता भी नहीं है। हाँ, टैंकर पे टैंकर आए जा रहे हैं यहाँ पे। टैंकर वाले की और एसएमसी वाले की मिली भगत है। 4 साल से टैंकर मंगवा रहे हैं हम। कैसे पानी आ रहा है, बच्चे बीमार हो रहे हैं, हमारे लेडीज के बाल पड़ रहे हैं, सब ये इतना एसएमसी का पानी नहीं आ रहा है। तो एसएमसी के पानी से हम क्या करें? सब जगह एसएमसी का पानी जा रहा है, हमारे यहाँ पे सब बीमार हो रहे हैं। पानी नहीं मिलेगा तो क्या करोगे? क्या नहीं मिलेगा तो पानी का हम कुर्सी छुड़ाएंगे। અમે અહીંયા ગ્રીન સિટી વાળા ગ્રીન સિટી રોડ પર જેટલા બી ફ્લેટ છે, જેટલા બી ફેમિલી છે, કિંગ્સલે, ગ્રીન સિટી, કિંગ્સલી, કિંગસ્ટોન, બધાને ત્યાં એટલું ખરાબ પાણી આવે છે। એસએમસી માં કેટલી બી કમ્પ્લેન કર્યા વગર અમારી કોઈ કમ્પ્લેન સુનવામાં નથી આવી। હવે અમે કંટાળી ગયા છે, હવે અમને ચોખ્ખું પાણી જોઈએ, અમે ટાઈમસર પ્રોપર્ટી ટેક્સ ભરીએ છે, ટાઈમસર વોટિંગ કરીએ છે, અમારું ચોખ્ખું પાણી અમારો અધિકાર છે, પૈસા આપીને અમે પાણી લઈએ છે, ચોખ્ખું પાણી અમારો અધિકાર છે। એસએમસી એસએમસી હાય 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 હાય। અમારે ત્યાં બહુ ગંદુ પાણી આવી રહ્યું છે, પીળું પાણી આવી રહ્યું છે, છોકરાના હેલ્થને પ્રોબ્લેમ થાય છે। અમે 1 વર્ષથી એસએમસી ને રજૂઆત કરીએ છીએ, છતાં પણ એસએમસી અમારી એક નથી સુની, એટલે આજે અમને અહીંયા રેલી કાઢવી પડી છે। હવે એસએમસી નહીં જાગે તો અમને આગળ કંઈક પગલાં લેવા પડશે। અમે બેરો ભરીએ છે, છતાં પણ આ વસ્તુ નથી। હા, બહુ પીળું પાણી આવે છે, કલર બદલો, પાણીનો કલર બદલો। પાણીમાંથી એટલી ગંદી વાસ આવે છે કે હાથ પગ મોઢું ધોવા માટે નથી વપરાય એવું। અને અઠવાડિયાના 10 દિવસે એમ કે હવે પાણીની લાઈન તૂટી ગઈ છે એટલે ટેન્કર અમારે મંગાવવાના, તો
તો અઠવાડિયે 10 દિવસે કેમ એવું થાય છે? અમે જે બીજે રહેતા હતા ત્યાં તો એવું કઈ અમારે ક્યારેય પાણીનો પ્રોબ્લેમ આવ્યો જ નથી. આ મારું એ કહેવાનું છે કે આજે અહીંયા 10 ટાવર છે તેમાં આટલી પ્રોબ્લેમ આવે છે, બાકી બીજે જગ્યાએ કેટલા ટાવર છે તો જરાક भी प्रॉब्लम नहीं। तो हमारे एक केवु छे रोज एसएमसी का पानी आ रहा है तो एसएमसी वालों के और एसएमसी का पानी नहीं आ रहा है तो टैंकर का पानी आ रहा है तो टैंकर वाले के और एसएमसी के क्या कनेक्शन किया हुआ है तो हमको नहीं पानी मिल रहा है। बाकी हर जगह वो हफ्ता कनेक्शन ऐसा હોય હપ્તા ખાય છે એવું જ લાગે છે। આ મીડિયા થકી કહીએ કે અમે આ કોઈ ઉગ્ર રૂપ ધારણ નથી કર્યું। આ અમારો આક્રોશ છે કે અમને છેલ્લા 8 મહિનાથી કોઈ જવાબ નથી આપી રહ્યું અને વાયદાઓ પર વાયદા કરી અને ખેંચે જાય છે। હવે અમારી હાલત એ થઈ ગઈ કે એક એક બિલ્ડિંગને મહિને લાખો રૂપિયા કરતાં વધારાનું પાણી મગાવવું પડે છે। અમે એક અંદાજ કાઢ્યો તો અમારે એક મહિનાનું આ વિસ્તારનું પાણી 15 લાખ રૂપિયા કરતાં વધારાનું મગાવવું પડે છે પીવાનું પાણી। અમે એમએલએ સુધી પણ રજૂઆત કરી છે, કેટલી વખત કોર્પોરેટરને કીધું છે, એના એન્જિનિયરો અહીંયા આવ્યા છે, આવીને અમને સલાહ આપે છે કે અહીંયા ટાંકો બનાવવો પડશે આમ તેમ। અમે આ નાગરિકો છે એ કોઈ વસ્તુને કેમ બનાવવું એ જાણતા નથી। અમે ખાલી એ કહીએ છીએ કે અમને પીવાનું પાણી આપો, જે વ્યવસ્થા કરવાની હોય એ કોકની તો જવાબદારી હશે। એસએમસી પુરવઠાને કહે છે, પુરવઠા બોર્ડ છે એ એસએમસીને કહે છે, એમ કરીને લંબાવે જાય છે। આજ સુધી કોઈએ અમને નિકાલ કર્યો નથી અને હવે કંટાળીને આ બૈરાઓ છે એ થાકી ગયા છે, અમારી બહેનો માતાઓ થાકી ગઈ છે અને અમારી પાછળ પડી છે કે આ તમે ક્યારે આનો નિકાલ લાવશો। એટલે બાળકો અને વૃદ્ધો સહિતના અહીંયા આગળ આવ્યા છે કે પીવાના પાણીની આ સમસ્યા ક્યારે હલ થશે। એવી હાલત થાય છે કે નાવા જઈએ અને પાણી ન હોય, ટોયલેટમાં જઈએ અને પાણી ન હોય અને એનાથી એટલા બધા આક્રોશ થઈ ગયા છે એટલે આ લોકો બહાર નીકળ્યા છે। સાહેબ અમારે ત્યાં પાણીની લાઈન જ નથી। અમે ગુજરાત બોર્ડ પાસે ગયા, પહેલા એસએમસી પાસે ગયા કે ભાઈ અમારી પાણીની લાઈન આપો, અમે ડોક્યુમેન્ટ આપ્યા, બધું આપ્યું તો એમ કહે છે કે આ ગુજરાત બોર્ડનું કામ છે। અમે ગુજરાત બોર્ડ પાસે ગયા તો એ લોકો એમ છે કે આ એસએમસીનું કામ છે। આ બંનેની મિલીભગતમાં અમને છેલ્લા 8 મહિનાથી પાણીના કનેક્શન માટે લબડાવે છે। અમને કોર્પોરેટર પાસે ગયા તો કે ધારાસભ્ય પાસે જાઓ, ધારાસભ્ય પાસે ગયા તો કે કમિશનર પાસે જાઓ, કમિશનર પાસે ગયા તો કે હવે કમિશનર અહીંયા નથી। આવી તમને છેલ્લા 1 વર્ષથી પાણી માટે લબડાવે છે। શું અમે વેરા બિલ ભર્યું છે, અમારે ત્યાં પાણીનું કનેક્શન નથી છતાં બી અમારે ત્યાં વેરા બિલ આવ્યા છે અને અમે વેરા બિલ ભરેલા છે। તો અમને આ પ્રશ્નનો હલ આપો ને અમને જલ્દી પાણી આપો।